દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત RPRR બાલ મંદિરમાં ડાન્સ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું। RPRR બાલ મંદિરમાં પ્રથમવાર બાળકો માટે ડાન્સ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ મન મૂકીને ભાગ લીધો હતો। જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો। દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સમગ્ર શાળાઓમાં બાળકો માટે ઘણી બધી એક્ટિવિટીઓ કરવામાં આવતી હોય છે। તેના ભાગરૂપે RPRR બાલ મંદિરમાં ડાન્સની એક્ટિવિટી કરવામાં આવતી હોય છે, જેના માટે બાળકોને આખા વર્ષ દરમિયાન કેટલું શીખી ચૂક્યા અને કેટલું નવું શીખે તેની ચકાસણી માટે આ એક પ્રકારની પરીક્ષા કહી શકાય, જેને ડાન્સ હરીફાઈ નામ આપવામાં આવ્યું છે। આમાં કુલ 23 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને RPRR બાલ મંદિરના મુખ્ય શિક્ષિકા અને કન્વીનર દ્વારા બાળકોની ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપી અને બીજા વિદ્યાર્થીઓને બીજી વાર સારું કરવાનું કહી ડાન્સ હરીફાઈનું સમાપન કર્યું હતું। 8મી માર્ચ RPRR બાળ મંદિરમાં ડાન્સ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। એમાં નાના ભૂલકાઓએ બહુ જોરદાર પરફોર્મન્સ આપ્યું અને અમારો આંતરરાષ્ટ્રીય દિવસ બહુ સરસ ઉજવ્યો। તે માટે નાના ભૂલકાઓને ખૂબ ખૂબ ધન્યવાદ। આટલા નાની ઉંમર હોવા છતાં તેમણે બહુ સારા કોન્ફિડન્સ સાથે ડાન્સ કર્યા છે, તે માટે સ્ટાફ મિત્રો અને વાલી મિત્રો બધાને ખૂબ ખૂબ અભિનંદન। આપનું નામ? મારું નામ સ્મિતાબેન, RPRR બાળ મંદિરના કન્વીનર। જય સોસાયટી દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત RP તથા RR બાલ મંદિરમાં આજે નાના ભૂલકાઓની ડાન્સ હરીફાઈ રાખવામાં આવી હતી, જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને સ્ટાફ સભ્યોનો પણ સારો એવો સાથ સહકાર મળ્યો। તેની સાથે સાથે શિક્ષકોનો પણ હું આભાર માનું છું કે જેઓએ આટલી મહેનત કરી છોકરાઓને તૈયાર કર્યા। છોકરાઓમાં ખૂબ જ ઉત્સાહ હતો અને સારા એવા નંબરો પણ લાવ્યા છે। આજે 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, તો તેની પણ ઉજવણી સાથે સાથે થઈ ગઈ। ધન્યવાદ। મારું નામ દીપિકાબેન મોડિયા, મુખ્ય શિક્ષિકા RP તથા RR બાલ મંદિર। સુરેશ કાપડિયા, દાહોદ।